સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 8મી બહુલાવનના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠક 8 બહુલાવનના બેઠકજીનું ચરિત્ર. કુમુદવનથી શાંતન કુંડ થઈ બહુલાવન જવાય છે. વ્રજના 12 વનોમાં આ ચોથું વન છે. અહીં આવેલા ગામનું નામ બાઠી છે. અહીં બહુલા બિહારીજીનું અને બહુલા ગાયનું મંદિર આવેલું છે. પદ્મ પુરાણમાં બહુલા ગાય વિશે એવો પ્રસંગ મળી આવે છે કે એક વખત વનમાંથી ચરી ને બધી ગાયો ગામ તરફ પાછી ફરતી હતી. ત્યારે ધર્મરાજ સિંહનું રૂપ ધારણ કરીને સામે આવ્યા. બધી ગાયો નાસી ગઈ, પણ બહુલા ગાય ત્યાં રોકાઈ ગઈ. તેના ઉપર સિંહ તરાપ મારવા ગયો. ત્યારે બહુલા ગાયે કહ્યું કે તું મને મારી નાખે તેનો મને વાંધો નથી, પણ હું સવારથી વનમાં ગઈ હતી, તેથી મારો વાછરડો ખૂબ ભૂખ્યો થયો હશે. હું પ્રતિજ્ઞા કરું છું કે તેને ધવડાવીને હું તરત પાછી આવીશ, પછી તું મને જરૂરથી મારી નાખજે. બહુલા ગાયની વાણીમાં સત્યનો રણકાર જોઈ ને સિંહે તેને જવા દીધી. આ બહુલા ગાય પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી પાછી આવી. તેની સત્યનિષ્ઠા જોઈ અને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી તેને અભયદાન આપ્યું અને વરદાન આપતા કહ્યું કે સંસારમાં હંમેશા તારી પૂજા થશે. ગામના લોકોએ જ્યારે આ વાત જાણી ત્યારે ગાયને દેવી જાણી બધા તેની પૂજા કરવા લાગ્યા. જ્યારે ગાય મરી ગઈ ત્યારે ગામ લોકોએ તે સ્થળે પથ્થરની ગાય બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ આ ગાયનું પૂજન કરવાની ગામ લોકોને મનાઈ કરી. ગામ લોકોએ સુબાને ખૂબ આજીજી કરતા તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીવે તો ખુશીથી તેનું પૂજન કરો, બાકી પથ્થરને પૂજવાથી શું વળે? આ જવાબથી ગામ લોકો મૂંઝાઈ ગયા. ત્યાં થોડા સમય પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપે ત્યાં 3 દિવસ કૃષ્ણકુંડ ઉપર વડની નીચે મુકામ કર્યો. કૃષ્ણકુંડમાં સ્નાન કરી આપ શ્રીએ 3 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપ શ્રીને પધારેલા જાણી ગામના બ્રાહ્મણો આપશ્રી પાસે આવ્યા અને વિનંતી કરી કે મહારાજ, અહીંના સુબા અમને બહુલા ગાયની પૂજા કરવા દેતા નથી. તે કહે છે કે પથ્થરની ગાય અમારી આગળ ઘાસ દાણા ખાય તો જ તેની પૂજા કરો. શ્રી મહાપ્રભુજીએ આ વાત સાંભળી અને સુબાને પોતાની પાસે બોલાવ્યો. તેને લઈ અને બહુલા ગાયની મૂર્તિ પાસે આપ પધાર્યા. આપે સુબાને કહ્યું કે તમે કેમ ગાયનું પૂજન કરવાની ના પાડો છો? મૂર્તિ પૂજાથી શો લાભ? એમ કહીને સુબાએ પૂજા ન કરવાનું કારણ બતાવ્યું. આપ શ્રીએ ઘાસ અને દાણા મંગાવ્યા અને આજ્ઞા કરી કે મૂર્તિના પૂંછડા પાસે તે મૂકી દો. જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા કે તરત જ તે મૂર્તિની ગાય જીવંત બની અને ઘાસ અને દાણા તરફ પોતાનું મોં ફેરવી ખાવા લાગી. આપ શ્રીના આવા અદ્ભુત પ્રતાપને જોઈ સુબો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નમી પડ્યો અને વિનંતી કરી કે મહારાજ, આપ સાક્ષાત ઈશ્વર છો. આજથી ગાયની પૂજા કરવાની હું છૂટ આપું છું. કૃપા કરીને મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તે આ જન્મમાં તો ગાયનું પૂજન રોકવાનો અપરાધ કર્યો છે, તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે. આ સુબો મૃત્યુ પામ્યો. પછી તેનો જન્મ રાવલની પાસે આવેલા ગોપાલપુર નામના ગામમાં એક માછીમારને ત્યાં થયો. તેનું નામ મેહો રાખવામાં આવ્યું.
તે શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક થયો. તેને ભગવદ્ લીલાના સાક્ષાત દર્શન થતા હતા. તે લીલાના પદો તેને મેહાની છાપથી રચ્યા છે. આજે પણ બહુલાવનમાં આ ગાયનું મંદિર આવેલું છે. તેમાં ગાયના, સિંહના અને બહુલા બિહારીજી ઠાકોરજીના 3 સ્વરૂપો છે. આમ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે વૈષ્ણવોએ ગૌ પૂજા અવશ્ય કરવી જોઈએ. ગાયનું પૂજન કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન થાય છે, કારણ કે પ્રભુને ગાય સૌથી વધારે પ્રિય છે. તેથી કૃષ્ણાવતારમાં પોતાના દુઃખનું નિરૂપણ કરવા પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુની પાસે ગઈ હતી. માટે સૌને ગૌ સેવાને અનુકૂળતા કરી આપવી જોઈએ અને આપણાથી પણ બને તેટલી ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ. આ ગૌ સેવાના પ્રતાપ બળને જોઈને જ બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને ગોસ્વામીની પદવીથી સન્માનિત કર્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. શ્રી બહુલાવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.